નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં યુદ્ધની અસર, ભાવમાં વધારો, આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે દેશમાં રસોઈ તેલના ભાવમાં પણ વધારો થયો છે। ગયા અઠવાડિયાની સરખામણીમાં વિવિધ તેલના ભાવમાં પ્રતિ કિલો ₹1 થી ₹4નો વધારો થયો છે। સૂર્યમુખી તેલમાં ₹4, પામ તેલમાં ₹2.5, મગફળીના તેલમાં ₹2 અને સોયાબીન અને મર્જરીન તેલમાં ₹1નો વધારો થયો છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે યુદ્ધના માહોલ વચ્ચે તેલ સહિત ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પંચાયત વિભાગમાં મોટી ભરતી, આના વિશે વધુ વિગતથી જાણીએ તો બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે। રાજ્યના પંચાયત ગ્રામ્ય વિકાસ વિભાગમાં જગ્યાઓ ભરવા સરકાર દ્વારા 6000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, આરોગ્ય અને વહીવટી વિભાગની અન્ય વિવિધ કેડરની જગ્યાઓ પર ભરતી થશે। જોકે શૈક્ષણિક લાયકાત, વય અને અરજી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી જાહેર થયા પછી કરવામાં આવશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા લોકોએ રાહત અનુભવી છે। જોકે હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રાખ્યું છે। વાદળછાયા વાતાવરણને લીધે તાપ ઘટ્યો છે, પરંતુ બપોરના સમયે લૂનો પ્રકોપ ચાલુ રહેશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં યુદ્ધ વચ્ચે ચીને કરી નાખી મોટી જાહેરાત, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ચીને જાહેરાત કરી છે કે તે ઈરાનને $2 લાખ આર્થિક મદદ આપશે। આ રકમ યુદ્ધમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના માતા પિતાની મદદ માટે છે। ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ સહાય રેડ ક્રોસ સોસાયટી દ્વારા મોકલવામાં આવશે અને ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીને સોંપવામાં આવશે, જેથી પીડિત પરિવારોને સીધી મદદ મળી શકે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે ચીન સામાન્ય નાગરિકો પર થતા હુમલાઓની નિંદા કરે છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 250 સિરામિક ફેક્ટરીઓ બંધ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્રના મોરબી શહેર, જે દેશના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ કેન્દ્રોમાં ગણાય છે, ત્યાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પ્રોપેન ગેસની તીવ્ર અછતને કારણે ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે। આશરે 250 સિરામિક ફેક્ટરીઓએ ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દીધું છે। સિરામિક ટાઇલ્સ બનાવવા માટે ભઠ્ઠીઓને સતત ગરમ રાખવા પ્રોપેન ગેસ અત્યંત જરૂરી છે, પરંતુ ગેસ સપ્લાયમાં ખલેલ પડતા આ સ્થિતિ ઊભી થઈ છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આના વિશે વિગતથી જાણીએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 થી 25 માર્ચ 2024 દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવનને કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે, સાથે જ ભારતમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં એલપીજી સંકટને કારણે રેલવેનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી જાણીએ તો એલપીજી ગેસના સંકટને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસીએ મોટો નિર્ણય લીધો છે। લાયસન્સ પ્રાપ્ત કેટરિંગ યુનિટ્સને રસોઈ માટે માઇક્રોવેવ અને ઇન્ડક્શન કુકટોપનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને તૈયાર ખોરાકનો સ્ટોક જાળવવાનું કહેવામાં આવ્યું છે। રેલવે એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ સ્ટેશનો પર કોઈ વિક્ષેપ વિના ફૂડ સેવા ચાલુ રહે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 2 જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે નર્મદા નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે। કેનાલની સફાઈ અને જાળવણી માટે બિનઅધિકૃત મશીનો હટાવવાની સૂચના આપવામાં આવી છે। નિયમ ભંગ કરનારા ખેડૂતોના પંપ જપ્ત કરવામાં આવશે। રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યો છે, જેના કારણે સિંચાઈનું પાણી આપવાનું બંધ થશે। ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે, કારણ કે ઉનાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શાળાઓના સમયમાં ફેરફારની માંગ, આના વિશે વિગતથી જાણીએ તો ઉનાળાની શરૂઆત થતાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યો છે, જેની અસર શાળાના બાળકો પર પણ પડી રહી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે સરકારને રજૂઆત કરી કે ઉનાળુ વેકેશન સુધી શાળાઓ સવારના સમયે કાર્યરત કરવી જોઈએ। બપોરની ગરમીમાં બાળકોને થાક અને લૂ લાગવાની શક્યતા 80% વધી જાય છે। શિક્ષણ વિભાગ આ દરખાસ્ત પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે। જો સમય બદલાશે તો શૈક્ષણિક કાર્યક્ષમતામાં 20% વધારો થઈ શકે છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મેરા રાશન સુવિધા સાથે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના રાશન કાર્ડની વિગતો ચકાસી શકે છે. તે પરિવારના સભ્યોની વિગતો, રેશન કાર્ડની સ્થિતિ અને તેઓ મેળવવા માટે હકદાર છે તે રાશનની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. પહેલા લોકોએ આ માહિતી મેળવવા માટે રેશન ડીલર અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે આ સુવિધા સીધી તેમના મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં કઈ સારવાર નથી મળતી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો આયુષ્યમાન ભારત યોજનાનું સુરક્ષા કવચ હવે 10 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. જો કે આ કાર્ડ હેઠળ તમામ સારવાર મફત નથી. ઓપીડી સેવાઓ, સામાન્ય દાંતની સારવાર, કોસ્મેટિક સર્જરી અને આઈવીએફ જેવી સુવિધાઓ આ યોજનાના દાયરામાં આવતી નથી. સરકારનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારીઓ અને હોસ્પિટલમાં દાખલ થવા જેવા મોટા ખર્ચામાં મદદ કરવાનો છે. હાલમાં આ યોજના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્યરત છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 4 ડે વર્ક વીક હવે પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં. આના વિશે વધુ વિગતથી જાણીએ તો 12મી માર્ચ 2026ના રોજ પાકિસ્તાન અને ફિલિપાઇન્સની સરકારોએ ઉર્જાની બચત કરવા અને કામની ઉત્પાદકતા વધારવા માટે સત્તાવાર રીતે 4 ડે વર્ક વીક એટલે કે અઠવાડિયામાં 4 દિવસ કામની પોલિસી જાહેર કરી છે. આર્થિક સંકટ અને વધતા ઈંધણના ભાવને પહોંચી વળવા માટે લેવાયેલો આ પ્રયોગ હવે એશિયાના અન્ય દેશો માટે પણ મોડેલ બની શકે છે. આનાથી કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો તેલ જ નહીં, ઇન્ટરનેટ માટે પણ હોર્મુઝ મહત્વનો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હોર્મુઝ જળમાર્ગ માત્ર તેલ જ નહીં પણ વૈશ્વિક ઇન્ટરનેટ માટે પણ અત્યંત મહત્વનું છે. એશિયા અને યુરોપને જોડતી દરિયાઈ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ અહીંથી પસાર થાય છે. જો કેબલ્સને નુકસાન થાય તો ભારતના સ્થાનિક નેટવર્ક પર તાત્કાલિક અસર નહીં પડે, પરંતુ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ખોરવાઈ શકે છે. આનાથી ઇન્ટરનેટની સ્પીડ ઘટવી અને વેબસાઇટ ડાઉન થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતમાં 20,383 કરોડનો ટોલ વસૂલાયો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સાંસદ પરિમલ નથવાણીના સવાલ પર નીતિન ગડકરીએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં નેશનલ હાઈવે પરથી રૂપિયા 20,383 કરોડનો ટોલ વસૂલાયો છે. તેની સામે સરકારે હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂપિયા 47,236 કરોડની માતબર રકમ ફાળવી છે. 11મી માર્ચ 2026ના રોજ અપાયેલી આ માહિતી દર્શાવે છે કે ટોલની આવક કરતા વિકાસ પાછળનો ખર્ચ બમણો રહ્યો છે. રાજ્યના માર્ગોને વધુ સુદૃઢ બનાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ. આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસના સપ્લાય વિક્ષેપોથી ભારતમાં ગેસ પુરવઠો ઘટ્યો છે. આ વચ્ચે સિલિન્ડરના સપ્લાય પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. હવે હોટલ સંચાલકોને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય કરવામાં આવશે નહીં. ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના અહેવાલોથી હોટલ રેસ્ટોરન્ટ માલિકોમાં ચિંતાનો માહોલ છે. જો ગેસ સિલિન્ડર નહીં મળે તો હોટલ રેસ્ટોરન્ટ બંધ થવાની ચિંતા સતાવી રહી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ થશે. આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવેલ આદિ કૈલાસ યાત્રા 1 મે 2026થી શરૂ કરવાની વહીવટી તંત્રે તૈયારી કરી છે. પ્રતિકૂળ હવામાન અને હિમવર્ષાને કારણે માર્ચ મહિના સુધી બંધ રહેલી વ્યાસઘાટી હવે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ઇનર લાઇન પરમિટ જારી કરવામાં આવશે. ગયા વર્ષે 30,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે સંખ્યા વધવાની શક્યતા છે. વ્યવસ્થા માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારબાદ જો તો મિત્રો આનાથી વધારે સિલિન્ડર ઘરમાં હોય તો થશે ધરપકડ. આના વિશે વિગતથી જાણીએ તો સરકાર એલપીજી સિલિન્ડરની જમાખોરી અને કાળાબજારી રોકવા એક્શન મોડમાં છે. નિયમ મુજબ સુરક્ષાના કારણોસર તમે ઘરમાં માત્ર 2 સિલિન્ડર રાખી શકો છો, એક વપરાશમાં અને એક બેકઅપ તરીકે. એલપીજી અત્યંત જ્વલનશીલ હોવાથી વધુ સ્ટોક જોખમી છે. એક વર્ષમાં તમે વધુમાં વધુ 12 સબસિડી વાળા અને 3 સબસિડી વગરને મળી કુલ 15 સિલિન્ડર બુક કરાવી શકો છો. નિયમથી વધુ સિલિન્ડર રાખવા બદલ ધરપકડ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય સેવા, જેમાં તબીબી સારવાર નિયમો 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. સુધારા અનુસાર હવે સરકારી કર્મચારીઓ પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદમાં. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક સ્ટાફની 59 જગ્યાઓની ભરતીમાં વિવાદ ઉભો થયો છે. 16મી માર્ચે યોજાનારી લેખિત પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે.
NSUI-ના નેશનલ કોઓર્ડિનેટરે ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. હોલ ટિકિટ જનરેટ થઈ ગયા છે, પરંતુ 142 ઉમેદવારોએ ફી ભર્યા બાદ ફાઇનલ સબમિશન ન કરતા ગેરલાયક ઠેરવાયા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં યુદ્ધની ભારત પર ભયંકર અસર, હાલત ખરાબ. આના વિશે વિગતથી જાણી તો કાચા તેલના ભાવમાં વધારો, ડોલરમાં મજબૂતી અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો 92 રૂપિયા અને 36 પૈસા પર ગગડી ગયો છે. એક દિવસ પહેલા રૂપિયો 92 રૂપિયા અને 1 પૈસા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. નિષ્ણાંતો માને છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ રહેશે અને તેલના ભાવ ઊંચા રહેશે તો આગામી દિવસોમાં રૂપિયા પર વધુ દબાણ આવી શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અમરેલી યાર્ડમાં ધાણાની બમ્પર આવક. આના વિશે વિગતથી જાણી તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક નોંધાઈ રહી છે. દૈનિક 40 થી 45 હજાર મણ ધાણાની આવક થતા યાર્ડમાં ભારે ભીડ અને દોડધામ મચી છે. અમરેલી જિલ્લાનું આ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોવાથી અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા વેચવા આવી રહ્યા છે. અહીં ધાણાના પ્રતિમણ ₹2000 થી ₹3000 સુધીના સારા ભાવ મળી રહ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સૌરાષ્ટ્રમાં આકરા ઉનાળામાં પાણીની તંગીના એંધાણ. આના વિશે વિગતથી જાણી તો સૌરાષ્ટ્રમાં આકરા ઉનાળાના એંધાણ સાથે પાણીની તંગીની ચિંતા વધી છે. રાજકોટ સહિત જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 141 ડેમોમાં માત્ર 55% જેટલું પાણી બાકી છે. ઉનાળો વધતા પાણીના જથ્થા પર ચિંતા વધી છે. હાલ સોની યોજના દ્વારા પાણી વિતરણ ચાલુ છે, પરંતુ આગોતરું આયોજન ના થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કકળાટ થઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગેસ બુકિંગ પર નવા નિયમો. આના વિશે વધુ વિગતથી જાણી તો ઈરાન કટોકટીને કારણે LPG ઈંધણની ખરીદીમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે. સરકારે ગ્રામીણ વિસ્તારો માટે 2 સિલિન્ડર વચ્ચે બુકિંગ અંતરાલ 45 દિવસ સુધી લંબાવ્યો છે. આનો અર્થ એ થયો કે ગ્રામીણ વિસ્તારોમાં બીજા સિલિન્ડર માટે બુકિંગ અંતરાલ 45 દિવસનો રહેશે, જો કે શહેરી વિસ્તારોમાં આ અંતરાલ 25 દિવસનો રહેશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રોબોટ કરશે રેલવે સ્ટેશન પર ડ્યુટી. આના વિશે વિગતથી જાણી તો રેલવે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર દેશનો પહેલો રોબોટિક સિક્યુરિટી ઓફિસર ASC અર્જુનને તૈનાત કર્યો છે. આ રોબોટ ફેસ રેકગ્નિશન સિસ્ટમથી અપરાધીની ઓળખાણ કરે છે અને તેના ડેટાબેઝમાં 10 લાખ ચહેરાઓની જાણકારી છે. શંકાસ્પદ ચહેરો સામે આવતાની સાથે જ કંટ્રોલ રૂમને એલર્ટ આપશે. આ રોબોટ સફળ રહેશે તો ભવિષ્યમાં અન્ય રેલવે સ્ટેશન પર પણ તૈનાત કરવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને લઈને સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે ખાસ કમિટીની રચના કરી છે, જેની જવાબદારી દેશના સૌથી મજબૂત નેતાઓને સોંપવામાં આવી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની મોનિટરિંગ માટે અમિત શાહની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે. આ કમિટી 3 મંત્રીઓની છે, જેમાં વિદેશ મંત્રી S જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી પણ સામેલ છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં LPG સંકટ પર સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે સરકાર દર 3 મહિને રાજ્યોને 1 લાખ કિલોલીટર કેરોસીન પૂરું પાડે છે. વર્તમાન પરિસ્થિતિઓમાં વધારાના 48,000 કિલોલીટર અથવા આશરે 48 મિલિયન લીટર પૂરું પાડવામાં આવશે. હોટલ અને રેસ્ટોરન્ટને 1 મહિના માટે કોલસો અને બાયોફ્યુલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ક્રિમિનલ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે OBC નોન ક્રિમિનલ ફક્ત આવકના આધારે નક્કી કરી શકાતો નથી. ક્રિમિનલ નક્કી કરતી વખતે કૃષિ આવક અને વર્ગ 4 સરકારી નોકરીઓ ધરાવતા માતા પિતાના પગારને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, ભલે તેમની આવક વાર્ષિક ₹8 લાખથી વધુ હોય. વ્યવસાય, મિલકત અને ભાડાની આવકમાંથી થતી કૌટુંબિક આવકને ક્રિમિનલ માટેનો આધાર ગણવામાં આવશે. ત્યારબાદ જો તો મિત્રો ભારત માટે રાહતના સમાચાર. આના વિશે વિગતથી જાણી તો રશિયા ભારતને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG નો સપ્લાયમાં આપવા માટે તૈયારી દર્શાવી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલિપોવે જણાવ્યું કે અગાઉ LNG સપ્લાય માટે કરારો થયા હતા, પરંતુ પશ્ચિમી પ્રતિબંધોને કારણે તેમાં અવરોધ આવ્યો હતો. હવે રશિયા ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ સપ્લાય વધારવા તૈયાર છે. આ નિવેદન મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે આવ્યું છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુદ્ધ વચ્ચે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે મોટી જાહેરાત કરી છે. ઈરાનમાં હાલમાં આશરે 9,000 ભારતીય નાગરિકો ફસાયેલા છે. ભારત સરકાર તેમને જમીન માર્ગે અઝરબૈજાન અને આર્મેનિયા મોકલીને ત્યાંથી કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત લાવવાની સુવિધા આપી રહી છે. સરકારે મુસાફરી માટે જરૂરી 100% વિઝા સપોર્ટ અને બોર્ડર ક્રોસિંગ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે, જેથી તમામ નાગરિકો સુરક્ષિત રીતે ઘર વાપસી કરી શકે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઈરાન વિરુદ્ધ યુએનએસસીમાં ઠરાવ પસાર. આના વિશે વિગતથી જાણી તો ભારતે અમેરિકા સામે બદલો લેવાના નામે ગલ્ફ દેશો પર ઈરાનના હુમલાઓની નિંદા કરી છે. ભારત અને પાકિસ્તાન સહિત 135 દેશોએ ઈરાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા ઠરાવને સમર્થન આપ્યું છે. તેમણે માંગ કરી કે ઈરાન તાત્કાલિક ગલ્ફ દેશો પર હુમલા બંધ કરે. ચીન અને રશિયા મતદાનથી દૂર રહ્યા હતા. ઈરાને ઠરાવની નિંદા કરી અને ચેતવણી આપી કે આવતીકાલે બીજા કોઈ દેશ સાથે પણ આવું જ થઈ શકે છે. આવી ભૂલો ના કરો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદ જિલ્લાની સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા હોવાની વિગતો વિધાનસભામાં જાહેર થવા પામી છે. તપાસણી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના હૃદયમાં ખામી સામે આવી છે. 191 બાળકોના હૃદય નબળા હોવાથી તેમને યોગ્ય સારવાર અપાય છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન સામે સરકારે લેખિત જવાબ આપ્યો છે. ત્યારબાદ જો તો મિત્રો આ છે દુનિયાનો સૌથી મોંઘો દારૂ. આના વિશે વિગતથી જાણી તો દુનિયાભરમાં દારૂના શોખીનો માટે ઇસાબેલા ઇસ્લે વિસ્કી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ લિમિટેડ એડિશન વિસ્કીની એક બોટલની કિંમત ભારતીય 53 કરોડ રૂપિયા છે. આ બોટલમાં 700 ml વિસ્કી હોય છે, જે મુજબ માત્ર 30 ml ના એક પેગની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આટલી મોટી રકમમાં એક આલિશાન બંગલો ખરીદી શકાય છે. તેની બોટલની બનાવટ અને દુર્લભતા તેને વિશ્વની સૌથી કિંમતી વિસ્કી બનાવે છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અમારી આ ચેનલ દારૂના સેવનને કોઈ પણ સમર્થન આપતી નથી. આ માહિતી માત્ર આપની જાણકારી માટે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મિડ ડે મીલ બંધ, હોસ્ટેલોમાં ભોજનની સમસ્યા. આના વિશે વિગતથી જાણી તો પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ભારતમાં ગેસ કટોકટી સર્જાય છે. બંગાળમાં મિડ ડે મીલ બંધ થયું છે, જ્યારે IRCTC કેન્ટીનમાં ઇન્ડક્શન પર રસોઈ બની રહી છે. એસીએલ જેવી કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપ્યું છે અને દિલ્હીની હોસ્ટેલોમાં ભોજનની સમસ્યા ઊભી થઈ છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં ગેસ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. સપ્લાય ખોરવાતા જ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને મોંઘવારીનો ભય વ્યાપ્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ દેશ પર એર સ્ટ્રાઇક, વધુ એક યુદ્ધ. આના વિશે વિગતથી જાણી તો પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ અને કંધાર સહિત અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં ભીષણ એર સ્ટ્રાઇક કરી છે. રમઝાનના અંતિમ દિવસોમાં થયેલા આ હુમલામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાતા મહિલાઓ અને બાળકોના મોત થયા હોવાનો તાલિબાનોએ દાવો કર્યો છે. અફઘાન સરકારે આ કાર્યવાહીને ક્રૂર ગણાવી કડક નિંદા કરી છે. તાલિબાને ચેતવણી આપી છે કે આ ઘૃણાસ્પદ ગુનાનો બદલો લેવામાં આવશે. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ખાણીપીણીના ધંધા મુશ્કેલીમાં. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછતથી લારી ગલ્લાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સિલિન્ડરના 4,500 રૂપિયા જેવા ઊંચા ભાવ વસૂલાતા અનેક નાના ધંધાર્થીઓ દુકાનો બંધ કરવી પડી છે. વેપારીઓ હવે મજબૂરીમાં કોલસાનો ચૂલા પર રસોઈ બનાવી રહ્યા છે, જેનાથી કામ અત્યંત ધીમું થાય છે. આ આર્થિક સંકટને કારણે હજારો પરિવારોના ગુજરાન પર પ્રશ્નાર્થ સર્જાયું છે. 30 વર્ષમાં પ્રથમવાર આવી સ્થિતિ સર્જાય છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પશુ બલિ મુદ્દે સુપ્રીમ કોર્ટની નોટિસ. આના વિશે વિગતથી જાણી તો ધર્મના નામે પશુઓની બલિ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. વકીલ શ્રુતિ બિસ્ની PIL પર સુનાવણી કરતા જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. અરજીમાં 1960ના કાયદાની કલમ 28માં સુધારાની માંગ કરવામાં આવી છે, જે ધાર્મિક હેતુ માટે પશુઓની હત્યાની છૂટ આપે છે. કોર્ટે જણાવ્યું કે દરેક જીવને બંધારણની કલમ 21 હેઠળ જીવવાનો અધિકાર છે. એના પછીના અગત્યના સમાચારમાં યુદ્ધના લીધે આ વસ્તુઓ ખરીદવા પડાપડી, સ્ટોક થયો પૂરો. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશમાં LPGની અછત વર્તાતા ઇન્ડક્શન કુકટોપની માંગમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ગેસ સપ્લાય ખોરવાતા લોકો વિકલ્પ તરીકે ઇન્ડક્શન ખરીદી રહ્યા છે. એમેઝોન પર વેચાણ 30 ગણું વધ્યું છે, જ્યારે બ્લિંકિટ અને ફ્લિપકાર્ટ પર સ્ટોક ખલાસ થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડર ન મળવાની ચિંતામાં ગ્રાહકો ઓનલાઈન પ્લેટફોર્મ પર પડાપડી કરી રહ્યા છે. જાણીતી બ્રાન્ડ્સના તમામ ઈ-કોમર્સ સાઇટ્સ પર આઉટ ઓફ સ્ટોક છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એલપીજી પર મોદી સરકારનો મોટો આદેશ. આના વિશે વિગતથી જાણી તો એલપીજી ખરીદીને કારણે કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઇમરજન્સી ચેતવણી જારી કરી છે. ગૃહ મંત્રાલયે ગેસ બુકિંગ ઓફિસો, વિતરણ કેન્દ્રો અને ડિલિવરી વાન પર પોલીસ દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. તોડફોડ અને લૂંટને રોકવા માટે 24 કલાક મોનિટરિંગ કંટ્રોલ લાઇન સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યોને દરરોજ સપ્લાય ચેન પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.